હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? હું છું સંદીપ સોની. એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, અગાઉ આપણે જોઈ ગયા કે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, એની અંદર જે 5 માર્ક્સના દાખલા પૂછાય છે, કાર્લ પિયર્સનની રીત અને ક્રમાંક સહસંબંધની રીત, તો એ આપણે જોઈ ગયા કે કેવી રીતે એને સોલ્વ કરી શકાય છે. અને હજી તમે જો એ વિડીયોને ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એની પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું ચેપ્ટર નંબર 3 જે છે સુરેખ નિયત સંબંધ. એમાં જે 5 માર્ક્સના દાખલા પૂછાય છે વિભાગ એફની અંદર કે નિયત સંબંધ રેખા શોધો, અને ક્યારેક એવું પણ પૂછાય કે એની ત્રુટિ શોધો. તો એ દાખલો કેવી રીતે ગણવાનો ને એના વિશે આપણે વાત કરીએ. તો વિદ્યાર્થીઓ, વિડીયોને અંત સુધી જોતા રહો. ઓકે, અને હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, પહેલું જ ખાસ ધ્યાન આપજો કે જ્યારે પણ તમને એક્ઝામની અંદર આ ચેપ્ટરની અંદર પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધ રેખા શોધો, તો નિયત સંબંધ રેખાની અંદર 3 વસ્તુ શોધવાની હોય. પહેલાં બી શોધવાનો, એના ત્યારબાદ એ શોધવાનો, અને ત્યારબાદ વાય કેપ શોધવાનો, જે છે નિયત સંબંધ રેખા. હવે બી કેવી રીતે શોધો ને એના વિશે આપણે વાત કરીએ. ચલો, તો જેમ આપણે સુરેખ સહસંબંધમાં સૂત્ર જોયું કાર્લ પિયર્સનનું યુવી વાળું, બસ એના જેવું જ સૂત્ર છે. હા, એ સૂત્ર જો યાદ હશે ને તો તમને અહીંયા કનેક્ટ કરાવું. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, કદાચ યાદ હશે. આર બરાબર સૂત્ર શું છે? બોલો. ચલો, યાદ છે ને? શું છે કે આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ કૌંસમાં સિગ્મા વી છેદમાં પહેલા વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર અને ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. આ સૂત્ર આપણે ભણી ગયા. જો એ વિડીયો ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો, અને પછી આની સાથે કનેક્ટ કરશો ને તો આ સૂત્ર ફટાફટ યાદ રહી જશે. ઓકે, ચલો. તો આનું એ સૂત્ર આની સાથે આપણે કનેક્ટ કરીએ. તો જો અંશમાં જે છે ને એ જ સેમ વસ્તુ અહીંયા છે. જો ફટાફટ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં ફેરફાર થાય. તો છેદમાં ફક્ત માત્ર યુ વાળું જે છે ને પદ એ જ લેવાનું. એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર અને વર્ગમૂળ નીકળી જાય. આટલી વસ્તુ યાદ રાખજો. છેદમાં અંશમાં એઝ ઇટ ઇઝ રહેશે અને છેદમાં ખાલી યુ વાળું પદ રહેશે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને બીજું એડ થાય છે ગુણ્યા સિવાય ભાગ્યા સીએક્સ. હવે આ સિવાય ભાગ્યા સીએક્સ સાહેબ લેવું પડશે? યસ, નિયત સંબંધ રેખાની અંદર આ સૂત્ર લેવું પડશે. ઓકે, ચલો શરૂઆત કરીએ. ત્યારબાદ આપણે બીના પછી એનું સૂત્ર શું આવશે? તો કે એના પછી એ શોધવાનો છે. એનું સૂત્ર શું છે? વાય બાર માઇનસ બી એક્સ બાર. ઓકે, અને ત્યારબાદ નિયત સંબંધ રેખા છે તમારી વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. હવે સાહેબ નિયત સંબંધ રેખામાં પહેલાં બીજ શોધવો પડે પછી એ જ શોધવાનો હોય? હા, કેમ સમજાવું તમને. જો નિયત સંબંધ રેખાનું સમીકરણ શું છે? તો કે એ વત્તા બી એક્સ. એની અંદર શેનો ઉપયોગ થાય? તો કે એ અને બીનો. તો પહેલાં એ અને બી શોધી લેવું પડશે. એમાંય જો એનું સૂત્ર શું છે? તો કે વાય બાર માઇનસ બી એક્સ બાર. તો એના સૂત્રની અંદર શેનો ઉપયોગ થાય? તો કે સાહેબ બીનો. તો એના માટે એના પહેલાં આપણે બી શોધ્યું. ઓકે, એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. ઓકે, જો સહસંબંધાંકનું સૂત્ર યાદ રહી ગયું આર વાળું, તો આ યાદ રહી જશે. એને કનેક્ટ કરવાનું છે, બંનેને અલગ અલગ ગોખવાના નહીં. એક યાદ રહી ગયું તો બીજાને કનેક્ટ કરો. શું ફેરફાર છે એટલે બીજું યાદ રહી જશે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. એનું એક એક્ઝામ્પલ લઈએ, સમજીએ. ઓકે, રકમને ધ્યાનથી વાંચો ભાઈ. શું કહે છે? ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે વિદેશથી ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓનો એક નિદર્શ લઈ તેમનો બુદ્ધિમત્તાનો આંક IQ
અને 75 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણની માહિતી તમને આપેલી છે અને આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો આ પહેલો પ્રશ્ન યાદ રાખજો. પહેલું શું શોધવાનું? નિયત સંબંધ રેખા. ચલો, ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થીનો આઈક્યુ 120 હોય તો તેના ગુણનું અનુમાન કરો. તો આઈક્યુ, અહીંયા આઈક્યુ એટલે શું? તો નીચે જો કોષ્ટક આપેલું છે ને એમાં આઈક્યુ એ શું છે? એક્સ છે. આઈક્યુનો ચલ કયો છે? એક્સ. એટલે કે એક્સ 120 આપેલું હોય ત્યારે ગુણ, તો નીચે કોષ્ટકમાં ગુણનો ચલ કયો છે? વાય. એટલે કે એક્સ બરાબર 120 હોય ત્યારે વાયની કિંમતનું અનુમાન કરવાનું છે. તો જો તમારી નિયત સંબંધ રેખા હોય મેળવેલી સાચી, તો એમાંથી આપણને મળે. આ બીજો પ્રશ્ન. ઓકે. અને ત્રીજો પ્રશ્ન ઉપરાંત આઈક્યુ એટલે એક્સ 100 હોય ત્યારે અનુમાનમાં થતી ત્રુટિ શોધો. સાહેબ આ ત્રુટિ શું છે? તો આપણે દાખલામાં જોઈએ. ધ્યાનથી દાખલાને જોજો અને સમજજો. ઓકે, નોટ પેન લઈને આવી જાઓ. જે પ્રમાણે સમજાવું એ પ્રમાણે સમજો અને જાતે ગણો, અને જ્યાં ભૂલ પડે વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીથી સમજીને લખી કાઢજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. પહેલાં તો આપણે કોષ્ટક બનાવી દઈએ. એક્સ અને વાય આપેલું છે. નિયમ પ્રમાણે પહેલું કામ શું કરીશું? તો કે એક્સ બાર અને વાય બાર શોધી નાખીએ. ચલો, તો એના માટે શું કરીશું આપણે વિદ્યાર્થીઓ? તો કે ટોટલ કરી નાખીએ. ઓકે, ચલો તો એક્સનું ટોટલ 675 અને વાયનું ટોટલ છે 361. હવે આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું. એના માટે એની અંદર આપણે સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીએ. જે એક્સ બાર તમે જોઈ શકો છો અહીંયા ઉપર, કે એની અંદર સૂત્રમાં કિંમત મૂકી સિગ્મા એક્સ 675 ડિવાઈડ બાય n એટલે કે 7. અને એવી જ રીતે આપણે વાય બાર શોધી નાખીએ, જે તમને શોધતા આવડે છે. કેમ? કારણ કે તમે હવે સહસંબંધાંકના દાખલા ગણી ચૂક્યા છો. ઓકે, ના ગણ્યો હોય, વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઓકે, એટલે એક્સ બાર અને વાય બાર ધ્યાનથી ગોતવા હો, એમાં ભૂલ થવી જોઈએ નહીં. ચલો આગળ વધીશું. તો હવે શું? તો હંમેશા આપણે યુવી વાળા સૂત્રની ઉપયોગથી મદદથી દાખલા શોધીએ છીએ. તો યુવી વાળું સૂત્ર આવે તો હવે આપણે યુ અને વીની કોલમ બનાવીશું. ચલો, તો યુની કોલમ શું બનશે? તો કે યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ. હવે ખાસ ધ્યાન આપજો, આમાં કરવાનું શું? આપણે અગાઉ પણ જોયું સહસંબંધાંકમાં કે આ સી એક્સ છે ને, તો આ સી એક્સ બરાબર કેટલા લેવાના? તો સી એક્સ બરાબર હંમેશા આપણે 1 લઈને દોડવાનું, ધબધબાઈને દોડવાનું. ઓકે, અને એક્સ એ શું છે? તો આ જે એક્સની કોલમ છે ને એ આપણા માટે એક્સ છે, અને એ શું છે? એ ધારેલો મધ્યક છે, જે આપણે અગાઉ સહસંબંધાંકમાં ડિટેલમાં સમજાવ્યું તમને. ઓકે, એ આપણે કોઈ પણ ધારવાનો, પણ આપણને જે સરળ પડે ને એ લેવાનો. તો કયો લેવાનો? તો એની કિંમત શેમાંથી લેવાની? તો આપણે જે એક્સ બાર શોધ્યો ને એની નજીકની નાની કિંમત લેવાની. જો એક્સ બાર બરાબર કેટલા છે? તો કે સાહેબ 96.43. તો એની નજીકની નાની કિંમત કેટલી થાય? તો કે સાહેબ નજીકની નાની કિંમત તો ઘણી બધી છે, તો આપણે લઈએ એને 96 તરીકે, અથવા તો 95 પણ લઈ શકો છો. ઓકે, બંનેમાંથી કોઈ પણ લો. આપણે અહીંયા લીધા છે 95, કે એક્સ માઇનસ 95 ભાગ્યા 1. ડન. ક્લિયર? ખબર પડી ગઈ? સહસંબંધાંકમાં ડિટેલમાં સમજાયું છે. ધ્યાનથી એ વિડીયોને જોઈ લેજો, એટલે અહીંયા તમને ખબર પડી જશે. ઓકે, ચલો ત્યારબાદ વી. તો વીનું સૂત્ર શું છે? તો કે વાય માઇનસ બી ભાગ્યા સિવાય. જેવું યુમાં કર્યું એવું જ વીમાં કરીએ. ચલો, સિવાય બરાબર હંમેશા કેટલો લેવાનો? 1. વાય એ શું છે? તો કે વાયની કોલમ છે, અને બી એ આપણે ધારીને લેવાનો શેમાંથી? તો કે વાય બારમાંથી. તો વાય બાર કેટલા છે? જુઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 51.57. તો એની નજીકની નાની કિંમત લો. 51 લો તો પણ ચાલશે, 50 લેશો તો પણ ચાલશે, કોઈ પણ લઈ શકો છો. અહીંયા આપણે લઈશું 50. ઓકે, ચલો તો હવે આપણે યુ અને વીની કોલમ બનાવી દઈએ. ડન. ચલો, આટલી કોલમ બનશે તમારી. અહીંયા યુ
વી યુ સ્ક્વેર અને યુવી. આપણે સહસંબંધાંકમાં એક વી સ્ક્વેરની કોલમ પણ આવતી હતી જે અહીંયા ઓછી થઈ જાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. ઓકે, ચલો. તો યુ એટલે શું છે? તો કે સાહેબ એક્સ માઇનસ 95. તો એક્સની કોલમ જે છે ને એ બધામાંથી આપણે 95 બાદ કરી દઈએ. ઓકે, તમે હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો અને ફટાફટ કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કરો. ચલો, પહેલું 85 માઇનસ 95 એટલે કેટલા થાય? તો કે માઇનસ 10. 95 માઇનસ 95 તો કે સાહેબ 0. 100 માઇનસ 95 5. કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો છો. 90 માઇનસ 95 તો કે માઇનસ 5. 110 માઇનસ 95 તો કે 15. 125 માઇનસ 95 તો કે સાહેબ 30. 70 માઇનસ 95 તો કે માઇનસ 25. ઓકે, તો આ યુની કોલમ થઈ ગઈ તમારી. તો વીની કોલમમાં શું લેવાનું? તો કે સાહેબ વાય માઇનસ 50. એટલે કે વાયની જે કોલમ છે દરેકમાંથી માઇનસ 50 માઇનસ 50 માઇનસ 50 કરવાના. ઓકે, એટલે આ મૂળ મતલબ શું છે? યુવી એટલે શું? કે જે કિંમત હોય એને ટૂંકી કરવાની, એટલે આને કહેવાય ટૂંકી રીત, બીજું કાંઈ નહીં. બાકી કેલ્ક્યુલેટર છે બધું કરી શકો છો. ઓકે તમે, ચલો વી તો 46 માઇનસ 50 માઇનસ 4. ત્યારબાદ 50 માઇનસ 50 0. 50 માઇનસ 50 અગેન 0. 45 માઇનસ 50 માઇનસ 5. 60 માઇનસ 50 70 માઇનસ 50 અને 40 માઇનસ 50. કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરમાં તમને આવડે છે એવું માનીને હું ચાલું છું. ઓકે, ચલો. ત્યારબાદ યુ સ્ક્વેર એટલે કે આ જે યુની કોલમ છે ને એ આખી કોલમનો આપણે વર્ગ કરતા જઈએ દરેકની. ઓકે, તો એ પણ તમે કેલ્ક્યુલેટરમાં સારી રીતે કરો છો તો ફટાફટ કરી નાખું. ઓકે, પહેલું 100. 0 નો વર્ગ 0. 5 નો 25. 5 નો 25. 15 નો 225. 30 નો 900 અને 25 નો 625. અને ખાસ ધ્યાન આપજો, વર્ગ હોય ને વર્ગ એ કોઈ દિવસ માઇનસમાં ન આવે, એટલે આ ધ્યાન રાખજો. હા, ચલો. હવે યુવી. યુવી એટલે શું? તો યુ અને વી આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. ચલો, તો યુ અને વી, ચલો તો યુ વી કેટલા છે? 10 ચોક 40. 0 નું 0 સાથે ગુણો એટલે 0 થશે. 5 નું 0 સાથે 0. પાયો પાયો 25. 15 ગુણ્યા 10. 30 ગુણ્યા 20 અને 25 ગુણ્યા 10. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. ઓકે, હવે આ દરેકે દરેક જે કોલમ છે ને એ બધાનો આપણે સરવાળો કરી નાખીએ. ઓકે, ચલો. તો યુની કોલમ એટલે સિગ્મા યુ 10 મળશે. વીની કોલમ એટલે સિગ્મા વી 11 મળશે. યુ સ્ક્વેર એટલે સિગ્મા યુ સ્ક્વેર 1900 મળશે. અને યુવી એટલે સિગ્મા યુવી 1065 મળશે. આઈ હોપ કે તમને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હશે. ડન. એટલે આ રીતે પ્રોસેસ વાઇઝ દાખલો ગણવાનો છે. ત્યારબાદ હવે આપણે પહેલું નિયત સંબંધ રેખા શોધવાની છે. તો પહેલા શું શોધીશું? સમજી લઈએ. બી, પછી એ અને પછી વાય કેપ એટલે કે નિયત સંબંધ રેખા. ચલો, તો આ જે ટોટલ કર્યું એનો આપણે ઉપયોગ કરીએ સૂત્રની અંદર. ચલો, સૂત્ર તમારી સામે છે. n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર અને ગુણ્યા સિવાય ભાગ્યા cx. ચલો, આની અંદર આપણે કિંમત મૂકીશું કે જે આપણે કોલમમાં કિંમત શોધી એ પ્રમાણે તમે પણ દાખલો ગણો અને કેલ્ક્યુલેશન કરો. ઓકે, જ્યાં ભૂલ પડે ત્યાં વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લો. ચલો, n બરાબર 7. સિગ્મા યુવી છે 1065 માઇનસ સિગ્મા યુ 10 સિગ્મા વી 11 છેદમાં n બરાબર 7 સિગ્મા યુ સ્ક્વેર 1900 માઇનસ સિગ્મા યુ એટલે 10 એનો વર્ગ. ઓકે, અને સિવાય ભાગ્યા cx કેટલા લઈ લીધા? 1. આ બહુ સહેલું પડે, 1 ઉડી જાય. ઓકે, ચલો આગળ વધીશું. સાદુરૂપ આપતા હવે તમને આવડે તો આપી દો. ચલો, ગુણાકાર કરીશું. 1065 ગુણ્યા 7 એટલે 7455 માઇનસ 10 ગુણ્યા 11 એટલે 110 છેદમાં 1900 ગુણ્યા 7 એટલે કે 13300 અને 10 નો સ્ક્વેર 100. બાકી તમે કેલ્ક્યુલેશન હવે સાદુરૂપ આપી દો. ચલો, એટલે બી બરાબર કેટલા મળશે? તો કે 0.56. ઓકે, ચલો હવે બીજું સ્ટેપ આપણે શું શોધીશું? તો કે સાહેબ એ શોધવાનો છે. તો ચલો એ શોધી નાખીએ. તો એનું સૂત્ર શું છે? તો કે સાહેબ વાય બાર માઇનસ બી એક્સ બાર. તો આપણે જ્યારે કોલમ બનાવી અને ટોટલ કરીને આપણે જોયું એક્સ બાર અને વાય બાર, તો અહીંયા એની આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ. ઓકે,
ચલો વાય બાર એટલે કેટલા છે 51.57 આપણે જે શોધ્યા હતા અગાઉ એ. બીની કિંમત આપણે હમણાં જે શોધી 0.56 અને એક્સ બારની કિંમત આપણે જે અગાઉ કોલમમાં શોધી હતી તે 96.43. એટલે ખાસ ધ્યાન આપજો, જો એક્સ બારની અને વાય બારની કિંમત ખોટી શોધી હશે ને તો અહીંયા ખોટું આવશે, અને બીજું બીની કિંમત પણ જો ખોટી શોધી હશે ને તો અહીંયા પણ ખોટું આવશે. ડન. એટલે ધ્યાનથી એક્યુરસી રાખવી. ચલો સાદુરૂપ. તો સાદુરૂપમાં અહીંયા ખાસ ધ્યાન આપજો, ભૂલ ના કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે, લાઇનમાં કેલ્ક્યુલેશન કરી નાખે જે દેખાય છે તમને તે પ્રમાણે કે 51.57 માઇનસ 0.56 પછી ગુણ્યા 96.43 એટલે આન્સર આવે છે નહીં સાચો. બરાબર. ચલો પણ પહેલાં આપણે શું કરીશું, ગુણાકાર ભાગુ શબાનો નિયમ. પહેલાં ભાગાકાર હોય તો, પછી ગુણાકાર હોય તો, પછી સરવાળો, પછી બાદબાકી. ચલો એટલે પહેલાં ગુણાકાર કરી નાખીશું આ બાજુ, અને હવે 51.57માંથી એને આપણે બાદ કરીએ એટલે આપણને મળી ગયું એ. ઓકે. ચલો અને ત્યારબાદ નિયત સંબંધ રેખા જેનું સૂત્ર છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ વત્તા bx. એની અંદર એ અને બીની કિંમત આપણે મૂકી દો. ચલો તો એ અને બીની કિંમત મૂકશો એટલે તમને પહેલો આન્સર મળે. જો એની કિંમત કેટલી શોધી તો કે -2.43 વત્તા બીની કિંમત 0.56 એક્સના એક્સ. તો પહેલો આન્સર મળ્યો. આને શું કહેવાય, નિયત સંબંધ રેખા કહેવાય. ઓકે. ચલો ત્યારબાદ તમને પ્રશ્ન શું પૂછ્યો હતો કે IQ 120 હોય ને ત્યારે તમારે એની ગુણ શોધવાના છે, એટલે કે x બરાબર 120 હોય ત્યારે. તો કરવાનું શું, બહુ સિમ્પલ વસ્તુ છે. તો આ જે નિયત સંબંધ રેખા શોધીને એની અંદર આપણે એક્સની કિંમત મૂકીને સાદરૂપ આપી દો. યસ, હા એટલું જ. જો ચલો તો નિયત સંબંધ રેખામાં આપણે એક્સની કિંમત 120 મૂકીએ તો શું બનશે, આ રીતનું સ્ટેપ બનશે -2.43 વત્તા 0.56 અને એક્સની જગ્યાએ આપણે 120 મૂકી દીધા. હવે એનું સાદરૂપ આપી દો. પહેલાં ગુણાકાર કરી નાખો અને હવે બંનેનો સરવાળો કરી નાખો એટલે વાય કેપ બરાબર તમને મળશે 64.77 ગુણ. આ બીજો પ્રશ્ન મળી ગયો તમને. બરાબર. બીજો પ્રશ્ન પૂછ્યો તો શું પૂછ્યો હતો કે IQ 120 હોય ત્યારે ગુણનું અનુમાન કરો. તો કેટલા ગુણ મળ્યા, 64.77. અને અહીંયા ખાસ ધ્યાન આપજો, જ્યારે તમે વાય કેપની કિંમત શોધો ને તો પાછળ એકમ ખાસ લખવો. જે વાયનો એકમ, વાયની કોલમનો એકમ આપેલો હોય ને એ એકમ ખાસ લખવાનો તમારે. ઓકે. ચલો હવે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે ત્રુટિ શોધવાનો. આ સાહેબ ત્રુટિ શું છે, જો ત્રુટિનું સૂત્ર કંઈક આ પ્રકારે છે કે E બરાબર વાય માઇનસ વાય કેપ. E એટલે એરર, વાય એટલે શું છે, એની અવલોકિત કિંમત એટલે આપેલી કિંમત, અને વાય કેપ એટલે શું છે, જે આપણે અહીંયા અંદાજિત કિંમત લાવ્યા તે. એટલે આપેલી કિંમત અને અંદાજિત કિંમત એ બંનેમાં ફેરફાર કેટલો છે ને એને એરર કહેવાય. ઓકે. તો આ બંને વસ્તુની જરૂર પડે, એક વાય અને વાય કેપ. અને પ્રશ્ન તમને પૂછ્યો છે કે જ્યારે IQ 100 હોય ત્યારે તમારે ત્રુટિ શોધવાની છે. એટલે કે x બરાબર 100 હોય ને ત્યારે વાય કેપ અને વાય કેટલા થાય ને એ પહેલાં આપણે શોધી લઈએ. તો કેવી રીતે શોધવાના, જેમ આ શોધ્યું એવી જ રીતે. ચલો પહેલાં વાય કેપ શોધી લઈએ. વાય કેપ ચાલે છે રેગ્યુલરમાં, એને આપણે શોધી લઈએ. ચલો તો x બરાબર 100 લઈશું. શેમાં, તો આ કે જે નિયત સંબંધ રેખા છે એની અંદર આપણે એક્સની કિંમત 100 મૂકી દઈએ. તો સાદુરૂપ આપો એટલે આવું થાય કંઈક તમારે. બરાબર. ચલો એક્સની જગ્યાએ આપણે 100 લીધા, સાદુરૂપ આપીશું એટલે તમારો આન્સર આવશે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 53.57 ગુણ. હજી આન્સર આવ્યો નથી, આપણે શું શોધવાનું છે, ત્રુટિ. અને અહીંયા આપણે શું શોધ્યું, પહેલાં આ વાય કેપ શોધ્યો. આ હવે આ વાય શોધવાનો છે આપણે. તો વાય કેવી રીતે શોધવાનો, તો એના માટે આ સાહેબ હોય ક્યાં, કહો તો ખરા સાહેબ. તો આ વાય છે ને જે રકમ આપીને આપણને કોષ્ટક એની અંદર હોય કે x બરાબર 100 છે ત્યારે વાય કેટલા. તો જો તમે રકમ દેખાડું એકવાર, સૂત્ર તો તમને ખ્યાલ આવી ગયું કે વાય માઇનસ વાય કેપ છે. તો
તો એ વાય છે ને અહીંયા કોષ્ટકમાં તમે જોઈ શકશો, જો એક્સની કિંમત આ 100, ત્યારે વાય કેટલો છે તો એની બાજુમાં આપેલો છે 50. એક્સની કિંમત 100 હોય ત્યારે વાય કેટલો છે 50, એટલે અહીંયા વાય કેટલા લેવાના છે 50 લેવાના છે. ઓકે, તો આવી જઈએ પાછા રકમ ઉપર ત્યાં જ. તો ત્રુટિનું સૂત્ર તમને ખ્યાલ છે, E = y માઇનસ વાય કેપ. તો હવે મને કહો y બરાબર કેટલા લેવાના 50. ઓકે, અને વાય કેપ બરાબર કેટલા, તો આ શોધ્યા એટલા, અહીંયા શોધ્યા ને એટલા. તો ચલો એનું સાદરૂપ આપીએ, સૂત્રમાં મૂકીએ. વાયની કિંમત 50 માઇનસ વાય કેપ 53.57. બસ સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જાય. E = -3.57. આ તમારી ત્રુટિ. એટલે આ પ્રકારનો દાખલો એક્ઝામમાં તમને 5 માર્ક્સમાં પૂછાય. નિયત સંબંધ રેખા શોધો, વાય કેપની કિંમત શોધો અને ત્રુટિ, આખું બધું જ એક જ દાખલામાં પૂછાતું હોય છે. એટલે આ સ્ટેપ યાદ રાખજો. ઓકે, અને જો વિદ્યાર્થીઓ તમને જો વિડીયોમાં ખબર પડી હોય, મેથડ તમને સમજમાં આવી હોય, તો નીચે કમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો, મેથડ કેવી લાગી, લાઈક કરો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરી દો કે બધાને ઉપયોગી બને. ઓકે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે નિશ્ચાયકતાનો આંક જે પૂછાય છે એ પણ આ ચેપ્ટરમાંથી પૂછાય છે ઘણીવાર. તો એ 5 માર્ક્સમાં પૂછાય તો એને કેવી રીતે શોધવાનો છે, તો એના વિશે વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં. તો આજના વિડીયો માટે જય શ્રી કૃષ્ણ અને બાય.